અરવલ્લીથી મળી રહ્યા છે, જ્યાં મેઘરજમાં યુજીવીસીએલની બેદરકારીના આરોપ લાગ્યા છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, જેની બેદરકારીના આરોપ છે. અચાનક હાઈ વોલ્ટેજને કારણે વીજ ઉપકરણને નુકસાન થઈ રહ્યું છે. રામનગર સોસાયટીમાં વીજ ઉપકરણ બળીને ખાખ થઈ ગયા. અંદાજિત 50 મકાનમાં ઇલેક્ટ્રિક સાધનને ભારે નુકસાન. ટીવી, ફ્રીજ, એસી સહિતના વીજ ઉપકરણમાં નુકસાન. સમારકામના અભાવે વીજ ફોલથી નુકસાનીની ફરિયાદ છે. મકાન માલિકોએ યુજીવીસીએલમાં લિખિત રજૂઆત કરી અસરગ્રસ્તોએ નુકસાનનું વળતર ચૂકવાય તેવી માંગ કરી. ગઈકાલ રાતે એવું બન્યું કે જીઈબીનો પાવર એકાએક વધી ગયો. એના લીધે લગભગ 50 મકાનમાં ટીવી, એસી, ફ્રીજ લાખો રૂપિયાનું નુકસાન આવ્યું અને મારા ઘરનું પણ ટીવી, ફ્રીજ એ બધું પણ બળી ગયું. તો મારી એટલી નમ્ર વિનંતી છે જીઈબીનું મેન્ટેનન્સ સત્વરે કરાવે અને અમારું આ વળતર ચૂકવણી કરે. સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે, જ્યાં ચોમાસા પહેલા બ્રિજની ચકાસણી કરવામાં આવી અને તેમાં પણ ક્ષતિઓ જોવા મળી રહી છે. કેટલાક બ્રિજ જોખમી જાહેર કરી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો. લાંબા ડાયવર્ઝન અને વધતા ખર્ચને કારણે ટ્રક ચાલકો ભારે હાલાકીનો સામનો કરે છે. સોકતા અને વસવા બ્રિજ જે છોટાઉદેપુરથી દાહોદને જોડે છે, તેના પરથી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવાઈ. ડાયવર્ઝનને લઈ ભારે વાહન ચાલકોને લાંબુ અંતર કાપવાનો વારો આવ્યો. વાહન ચાલકોનું કહેવું છે કે ટ્રાન્સપોર્ટર અને ટ્રક ચાલકોને વધારાનો સમય અને ખર્ચ સહન કરવો પડે છે. જે ડાયવર્ઝન અપાયું તે સિંગલ પટ્ટીનો માર્ગ છે, તેથી સમયનો વેડફાટ છે. ટ્રાફિક પણ જામ થાય છે. વાહન ચાલકોને 20 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. સમસ્યાનો ઉકેલ માટે ટ્રક ડ્રાઈવરો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. રોજ બારિયાઉદ્દીન બે બ્રિજ બંધ છે. અમે લોકોને બહુ તકલીફ થાય છે. આમ ફરીને જવું પડે. સિંગલ પટ્ટી રસ્તો છે અને ટ્રાફિક થાય, ટાઈમ ઘણો થાય, પછી ડીઝલ બધું આમ ફરીને જાય તો વધી જાય. અમારે લોકોને આ સીધું પડે. આ બ્રિજનું કામ હજી ચાલુ નથી થતું. પેલો 40-45 કિલોમીટર જેવું ફરવું પડે. આમ ફરીને જવાનું ઘણું સેટું પડે. સિંગલ પટ્ટી રસ્તામાં ટ્રાફિક થાય, પછી અમારે ટાઈમ ખોટો બગડે. ટાઈમ જવાનું હોય. બ્રિજ બંધ થયો ત્યારથી અમને ચક્કર મારીને જઈએ તો ડીઝલ વધારે આવે છે, પછી આમ ચક્કર પડે છે અને ત્યાં પથરા મારે રાતે કે દિવસે. નીકળવા ગામ લોકો દેતા નથી. ડુંગરવાડ પટ્ટીવાળા મેન રસ્તો મારો આ જ છે. ટ્રક ડ્રાઈવરોને, મોટર માલિકોને નુકસાન. 1 મહિનો અમારે આ ટ્રકો ચાલશે, પછી ચોમાસો બંધ રહેવાનું, પછી આખો ચોમાસો અમે બેસી રહેવાના. એટલે અમારું ગુજરાન કઈ રીતે અમે ચલાવીએ? ડ્રાઈવરો 1 જ મહિનો છે કમાવાનો. આ માંગ છે રોડ ચાલુ થઈ જાય તો સારું. પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન સદર બ્રિજમાં થોડું ધોવાણ થયેલું જોવા મળ્યું છે, જેથી કરીને હાલમાં એ બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવેલ હોય. એ બ્રિજ પરથી અત્યારે હેવી વેહિકલ 10 ટનથી વધારે હેવી ટ્રકો અને ડાયવર્ઝન આપ્યું છે હેવી વેહિકલ્સને, જે સાગતાળા થઈ અને પાલસંડા થઈ, તેજગઢ થઈ, છોટાઉદેપુર આવશે. આ ડાયવર્ઝન આશરે 20 કિલોમીટર જેટલું વધારાનું છે.